અને હવે પાંજે મુલક में પાંજા પ્રધાનમંત્રી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કચ્છથી થોડા સમય પહેલા જ નીકળ્યા છે, અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। પણ જ્યારે તેમણે ભુજમાં પોતાના અભિવાદન ઝીલ્યા બાદ સ્ટેજ ઉપરથી ભાષણ શરૂ કર્યું, એ સમયે તેમણે શરૂઆત કરી હતી કચ્છી ભાષામાં। સૌથી પહેલા વડાપ્રધાન શું બોલ્યા કચ્છી ભાષામાં એ સાંભળી લઈએ। મુજા સરજ્જા સત્રી એડા કચ્છી માડુ की आयो आऊं कच्छ जा सपूत एड़ा क्रांति गुरु श्याम जी कृष्ण वर्मा के घणे घणे नमन करिया तो आई माड़े कच्छी भा भेणु के मुजा जजा जजा राम राम। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની ધરાથી આતંકવાદ પર પ્રહાર કર્યા। ભારતની લડાઈ સીમા પાર ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ આતંકવાદને પોષનારાઓ સામે તેમણે એમ પણ કહ્યું કે અમારી દુશ્મનાવટ આતંકવાદના આકાઓએ પાકિસ્તાનનો વિકાસ રૂંધ્યો હોવાની વાત તેમણે કરી। સાથે જ કહ્યું કે પાકિસ્તાનની સેના આતંકવાદને રક્ષણ આપી રહી છે। પાકિસ્તાનના લોકોએ દેશના હિતમાં આગળ આવવું જોઈએ। પાકિસ્તાનીઓ શાંતિથી રોટલી ખાય, नहीं तो हमारी गोड़ी तो है। पाकिस्तान जेवा देशों आतंकवाद में माने छे, भारत टूरिज्म में विश्वास राखे छे। वधुमां शुं कह्युं सांभळी लईए। समय में कच्छ की ये भूमिका और बड़ी होने वाली है, इसलिए जब भी मैं कच्छ विकास को गति देने आता हूं, मुझे लगता है कि मैं और कुछ करूंगा, और नया करूंगा, और ज्यादा करूंगा। मन रुकने का नाम नहीं करता है। आज यहां विकास से जुड़े 50,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है। एक समय था पूरे गुजरात में 50,000 करोड़ की योजना सुनाई नहीं देती थी। आज एक जिले में 50,000 करोड़ रुपये का काम। एक जमानो હતો આપણે કચ્છનું વર્ણન કરીએ એટલે વારે કે ભાઈ અમારે તો હું રણ છે કે અહીંયા હું થાય, અને એ વખતે હું કહેતો હતો આ રણ નહીં, આ તો મારા ગુજરાતનું તોરણ છે।